કહેવાય ને કે એકવાર પડ્યા પછીનો કાફી સારા સ્ટેપ્સ પ્રમોટરે લીધા છે અને અહીંયા તમે જો વિજય શેખરે આખી કંપનીને ટર્ન અરાઉન્ડ કરી છે. તમે એક સમયે એવો હતો કે આપણે આ 400નો ભાવ જોયો હતો. પણ આ એ ટર્ન અરાઉન્ડ જે થયું છે એ એટ ધ એન્ડ ઓફ ધ રાઇટ કમ્પ્લાયન્સના લીધે થયું છે. અને જે એમના કમ્પ્લાયન્સ સિસ્ટમના લીધે હવે તમે જો તેમને હવે ધીરે ધીરે બધા લાયસન્સ મળી રહ્યા છે. ઓફકોર્સ યુપીઆઈ એક એનાથી ગ્રોથ નથી થઈ. યુપીઆઈથી કંઈ મોટું રેવન્યુ કે પ્રોફિટેબિલિટી નથી આવી. રેવન્યુ મળ્યું પણ પ્રોફિટેબિલિટી નથી આવી. પણ આઈ થિંક જે ગ્રોથ આવી રહ્યો છે ક્રેડિટ ગ્રોથથી આવી રહ્યો છે, પ્લસ બ્રોકિંગ બિઝનેસમાં એન્ટર કરી રહ્યા છે, લેન્ડિંગ પાર્ટનરશિપ ખાસી એવી ચાલી રહી છે એમની, અને મોનેટાઇઝેશન પણ એક તરહની સબસ્ક્રિપ્શન બેઝ પર થઈ રહ્યું છે. ઓફકોર્સ આપણે થોડું ધ્યાનમાં રાખવું પડશે. જે આ લોકોએ ક્રેડિટ ગ્રોથ વધ્યો છે અને લોન ગ્રોથ વધ્યો છે એનું કંઈ એનપીએ તો નથી આવ્યું, હમણાં તો કંટ્રોલમાં લાગે છે. અને મર્ચન્ટ જીએમવી પણ હવે ધીરે ધીરે સિંગલ ડિજિટ પર થઈ રહ્યું છે. હવે તમે ઇબીટા જે એમનો લોસ હતો એ ધીરે ધીરે નેરો થઈ રહ્યો છે અને યુઝર બેઝ છે એ સ્ટેડી છે કમ્પેરેટિવલી. અને પ્લસ શું છે કે કોઈ હજી લિસ્ટેડ યુપીઆઈ પ્લેયર નથી રહ્યું. આઈ થિંક ફોનપે આગળ આવવાનું છે એટલે આપણે ત્યારે વેલ્યુએશનનું આપણે કમ્પેર કરી શકું. પણ આઈ થિંક પેટીએમ એક સારો સ્ટોક છે. આઈ થિંક અહીંયાથી પણ જે રીતે યુપીઆઈનું બળાવો છે આગળ જઈને વધશે અને આ અલગ અલગ ડાયવર્સિફિકેશન છે. એટલે યસ, આ હજી પણ સ્ટોક તમારી પાસે હોય તો હોલ્ડ કરો. પણ જો હવે નવી ખરીદી કરવી હોય તો અહીંયાથી 10-15% નીચે આવે પછી જ ખરીદી કરવી. હોલ્ડ કરી શકો છો અને ફ્રેશ એન્ટ્રી માટે 10-15% નીચલા લેવલ્સ આવે ત્યારબાદ કરી શકો છો પેટીએમમાં. એ સાથે તપન રજા લેવાનો સમય અને આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. આજે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં મારું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ નથી. હા, પણ અમારા સ્મોલ કેસમાં કે અમારા ક્લાયન્ટ્સ અમે રેકમેન્ડ કરેલા હોઈ શકે છે તો એમનું કદાચ ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે.